પકડી છે મેં દરેકની દુખતી નસ, બનીને આવ્યો છું હું ઝેરી સાપનો ડંસ. કરી છે મેં આખી દુનિયાને વશ, બની જાય મારા વગર બધા લોકો વિવશ. હું કોણ છું મોબાઈલના કળિયુગનો સૌથી શક્તિશાળી અસુર, જેણે આખી દુનિયાને પોતાના પંજામાં જકડી લીધી છે. આખી દુનિયાના તમામ લોકોને જેણે પોતાના ગુલામ બનાવી દીધા છે. નાના મોટા, અમીર ગરીબ, દેશ વિદેશ બધે જ મેં મારો પંજો ફેલાવ્યો છે. નવી ગેમ, નવી એપ્લિકેશન્સ, અવનવા વિડીયો, એનાથી મેં વિનાશની ઝાડ પાથરી છે. અને એ ઝાડમાં સૌથી વધુ જો કોઈ ફસાતું હોય તો એ છે તમારા જેવા બાળકો અને તમારાથી મોટી ઉંમરના તમારા ભાઈ બહેન. એકવાર મારી જાળમાં ફસાઈ ગયા પછી હું તમને એવા લપેટી નાખું છું કે તમે ક્યારે બહાર ના નીકળી શકો. અને જો કોઈ બહાર નીકળવા જાય તો મારા સૈનિકો એટલે કે આ બધી નવી ગેમ્સ, નવી એપ્લિકેશન્સ તમને પકડીને ફરીથી જાળમાં પૂરી દે છે. અને પછી તમારી પર કરે છે સંસ્કારના ધોવાણનો વાર, તમારા ચરિત્રના વિનાશનો વાર. અને એમ કરતા હું તમને બધાને મારા ગુલામ બનાવી દઉં છું. મેં તમારા બધાના મનને એવા કાબૂમાં કર્યા છે કે તમે તમારી બેટરી ચાર્જ કરવાનું એટલે કે ખાવા પીવાનું પણ ભૂલી જાઓ છો, પણ મારી બેટરી ચાર્જ કરવાનું ક્યારે ભૂલતા નથી. પહેલા તમે ઘરમાંથી બહાર જતા ત્યારે ભગવાનનું નામ લઈને નીકળતા, અને હવે બહાર નીકળો એટલે પહેલા તમારા ખિસ્સા ચેક કરો, અને જો હું ના હોઉં તો તમે આપણા બાપડા થઈ જાઓ છો. પાથરી છે મેં માયા ઝાડ, સંસ્કાર તમારા ધોવા. લલચાવું છું તમને ચિત્ર વિચિત્ર જોવા. કરીશ નાશ તમારા ચારિત્રનો, લીધી છે મેં જવાબદારી. લાવ્યો છું મારા સૈનિકો, કરી છે મેં પૂરી તૈયારી. સમય સૌથી શક્તિશાળી છે. સમયના સદુપયોગથી તમે એક સફળ વ્યક્તિ બની શકો છો. પણ શું WhatsApp, Instagram, Snapchat, વિડિયો ગેમ રૂપી ઉથઈથી હું તમારા કિંમતી સમયને ખાઈ જાઉં છું અને તમને અંદરથી